दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा श्रीधर्मनन्दनमहमविचिन्तये। ॐ अवतारिणे श्रीहरिकृष्णाय श्रीघनश्यामाय श्रीनीलकण्ठाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लक्ष्मीनारायण देव की जय। श्री कष्टभंजन देव की जय। आराध्य इष्टदेव વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ એમનું જ ગઢપુરમાં બિરાજતું સ્વરૂપ મહાગુણિયલ ગોપીનાથજી મહારાજ, ગોપીનાથજી મહારાજની છત્રછાયામાં જેમણે સદૈવ સત્સંગનું, સત્સંગીઓનું, સદગ્રંથોનું પોષણ કર્યું છે એવા સંપ્રદાયના વડીલ વયોવૃદ્ધ શાસ્ત્રી મહારાજ ભક્તિપ્રિયદાસજી સ્વામી આમ તો એવું જ સંપ્રદાયના છત્રરૂપ વ્યક્તિત્વ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાસ્ત્રી મહારાજ શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી, એમના વડીલોના આશીર્વાદ તળે પોતાની સાધુતામય જિંદગી ઘડી અને સરસ મજાની અદ્ભુત રસાળ શૈલીમાં આપણને જેવો શ્રીમદ સત્સંગી જીવનની કથાનું રસપાન કરાવી રહ્યા છે એવા યુવાન સંતોના આદર્શ એક્ટિવ કામ કર્યા કરવું ને માધવ સ્વામી એ બહુ અઘરું છે. આપણા હરિપ્રસાદ સ્વામી ગુરુનું હૃદય અત્યારે ઠરતું હશે કે વ્યવહારે કરે છે અને કથાય કરે છે. આજે શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દીયમ સદગુરુ વંદના મહોત્સવ પ્રસંગે મારે સૌથી પહેલી વાત તો એ કહેવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી એટલે ભગવાન સ્વામિનારાયણનું વાંગમય સ્વરૂપ. અને હું અને તમે કહીએ છીએ એમ નહીં. સ્વયં સ્વમુખે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં મદ્રૂપમિતિ મદ્વાણી માન્ય એમ પરમાદરાત કહીને કહ્યું, મારી વાણી મારું સ્વરૂપ છે. આપણે જન્માષ્ટમીનો ઉત્સવ કરીએ છીએ, રામનવમીનો ઉત્સવ કરીએ છીએ, અન્નકૂટનો ઉત્સવ કરીએ છીએ, શાકોત્સવ કરીએ છીએ. પણ મેં જે સત્સંગમાંથી સંતો પાસે, વડીલો પાસેથી સમજ્યો છું, મેં જાણ્યું છે, એના આધારે આજે આપણે નિધડકપણે કહી શકીએ કે સંપ્રદાયમાં શિક્ષાપત્રી જયંતીના ઉત્સવની ઉજવણી વ્યાપક પ્રમાણમાં સૌ પ્રથમવાર કોઈએ કરી હોય તો આપણા શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામીએ કરે છે. અહીંયા બેઠા બેઠા છે ત્યાં વરતાલ, મેઘવાન, ઉત્તરહંડાન, નરહંડાન ત્યાં કાગળ આવે. અત્યારે તો કેટલી ટેકનોલોજી થઈ ગઈ છે. સાંજે કુરિયર કરો, સવારે ત્યાં, બીજા દિવસે સવારે ત્યાં પહોંચી જાય.
જેની જેની શિક્ષાપત્રી જયંતીની સેવા હોય, જે નાની મોટી ઉત્સવમાં જોડાણા હોય, એ બધાને શિક્ષાપત્રીજીનું પૂજન કરી અને તુલસી પત્ર 30-40 વર્ષ પહેલાંની વાત કરું છું, એને પાછું સૂકવી કવરમાં મૂકી આશીર્વાદનો કાગળ લખી અને જે હરિભગત હોય એ જ્યાં રહેતા હોય ત્યાં પહોંચાડવું અને એને એમ થાય કે અમારી સેવા શિક્ષાપત્રીમાં આવી. આ એક નાના સત્સંગીની આટલી ચિંતા કરનારા સાધુઓ છે ને, એ સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી તાકાત છે. જેમ હરિભગતને ઈષ્ટદેવનો મહિમા હોય, ધ્યાનથી સાંભળજો, જેમ હરિભગતને ઈષ્ટદેવનો મહિમા હોય એમ સાધુઓ ઈષ્ટદેવને આશ્રિત એવા સત્સંગીઓનો મહિમા રાખે છે અને કથા વાર્તાના માધ્યમે એ સત્સંગીઓનું પોષણ કરે છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર 200 વર્ષના અલ્પકાળમાં દુનિયાના દરેક દેશ સુધી પહોંચ્યો છે. ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાય સ્થાપ્યો ને એટલે ચિંતા એને જ હોય. એવું નથી કે સૂર્યનારાયણ સાક્ષાત ભગવાન છે એટલે વાદળા આડા ન આવે. વાદળા તો સૂર્યનારાયણની આડાય આવે. આવે ને કે ના આવે? એટલે સૂર્યનારાયણની આડા વાદળા આવે એટલે પછી સૂરજ પ્રકાશ ન આપે એમ? હે, એ વાદળા તો પવન એક હરખો આવે ને તો ક્યાંય ખેંચાઈ જાય. અને સૂર્યનારાયણ છે ને એ સૂર્યનારાયણ જ રહે. એમ આ સંપ્રદાયની સ્થાપના સ્વયં સાક્ષાત વેદ વેદાંત વેદ્ય પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણે કરે છે. ક્યારેક અપસિદ્ધાંતના, ક્યારેક અન્ય સિદ્ધાંતના વાદળાઓ આવે ને તો પણ સહજાનંદ સૂરજ છે એ ક્યારેય छिपाવાનો નથી, छिपाવાનો નથી ને નથી જ छिपाવાનો. મારે વાત તો શિક્ષાપત્રીના 1-2 શ્લોકની કરવી છે, પણ આ વાત એટલા માટે કરું છું, ગુરુ હમણાં કમલા ત્રિપાઠી જે આવ્યા હતા વડતાલ, એ તમને બહુ યાદ કરતા હતા. એમણે મને રામસ્વામી એવું કીધું કે મીમાંસા શાસ્ત્ર એ અઘરામાં અઘરું શાસ્ત્ર છે. યજ્ઞ કર્મ વિધાન, એ મીમાંસા શાસ્ત્રમાં 8-10 શતાબ્દીઓમાં જે ગ્રંથો લખાણા છે એ તમામ ગ્રંથોનો સાર એ શિક્ષાપત્રી ભાષ્યની અંદર 2-4 શ્લોક તમે આરપાર નીકળી જાઓ ને તો મીમાંસા દર્શન શું છે એ સમજવું હોય તો શિક્ષાપત્રીનો એક તમે ખાલી કશ્યાપી પ્રાણીનો હિંસાન દેવતા પિતૃ આગાર્થ 2-4 શ્લોક લઈ લ્યો ને તો મીમાંસા જગતનો અર્ક એમાં ભર્યો છે. અને એ અર્ક એ વિદ્વાનો સુધી અને મારાના તમારા જેવા ગુજરાતી સંસ્કૃત ના જાણતા હોય એવા હરિભક્તો સુધી પ્રામાણિકપણે સૌથી પ્રામાણિક અનુવાદ 200 વર્ષના સત્સંગના ઇતિહાસમાં કોઈએ કર્યો હોય તો એ શાસ્ત્રી મહારાજ જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામીએ કર્યો છે. આપણને તો શું પેલી ઘર કી મુર્ગી એવું, એમ પાદરના દેવનો મહિમા ઓછો હોય ને આપણને એમ થાય કે સ્વામિનારાયણના સાધુ છે તે એનું જ સાહિત્ય હોય, એની જ વાત કરે ને. પણ એ બનારસમાં રહેનારા પંડિત અને મીમાંસા જગતના ખા કહેવાય એવા પંડિત એ આવીને મને એમ કહે કે એમણે જે કામ કર્યું છે એ અદ્ભુત છે. ત્યારે આપણને એમ થાય કે આ સત્સંગ એના ઉપર સ્વામિનારાયણ ભગવાન અને ગોપાળાનંદ સ્વામી જેવા સાધુઓનું છત્ર છે. એટલે વિદ્વાનો પણ છે, વક્તાઓ પણ છે, દાતાઓ પણ છે અને શ્રોતાઓ પણ છે. શાસ્ત્રી અત્યારે તો આટલા શ્રોતા બહુ કહેવાય નહીં, લગ્નગાળો તો ખરો જ પણ સમય જ બદલાઈ ગયો છે. અત્યારે તો કેવું છે, પેલા 3-3 કલાક ફિલ્મ જોવા બેહતા, હવે નથી બેહતા શાસ્ત્રી. હવે તો રીલ્સ
એ રીલ્સે પૂરી જોતા નથી. તો આપણે હું તો જાહેરમાં એવું કહું, અમને ખુશી એ વાતની છે કે જે 1 મિનિટની રીલ્સ પૂરી નહીં જોતા ને એ 3-3 કલાક સાંભળે છે અને ભગવાનની વાતો સાંભળે છે. અને એટલે સત્સંગ નહીં, આ સનાતન પરંપરાનું ભવિષ્ય ઉજ્જવળ કરો જ તમે. કારણ કે જે કથામાં બેસે ને એને 2 અક્ષર જાણવા મળે. જે કથામાં બેસે ને, હમણાં જ મહાત્માની કથામાં આવ્યું છે, રુદંતી સર્વ પાપાની કથાય શ્રવણ ક્ષણે અસ્માકમ પ્રલય સદ્ય કથેયમ હા કરીષ્યતિ. કથામાં છે ને બધા નહીં આવી એકાતું. આવવું હોય ને તોય તકલીફ થાય. નક્કી કર્યું હોય કથા સાંભળવા જવું છે અને ટાઈમે ન નીકળાય. બોલો આવું થાય કે ન થાય? જેના પૂર્વના અસકૃત પાપ જોર કરે ને એ માણસ પ્લાનિંગ કરે ને તોય કથામાં ન આવી શકે. કેમ ખબર છે? અંદરથી પાપને બળતર્યા થાય કે જો આપણે કથામાં ગયા તો આજે આપણો સર્વનાશ થઈ જશે. એટલે પછી પાપ એક્ટિવ થાય અને કોઈ કામ ઊભું કરે, કંઈક બાનું ઊભું કરે, કંઈક થોડું ઘણું હાજુ માંદ્યું હળખેમ થઈ જાય. આજે બહુ પવન છે, હકીકત આજે બહુ પવન છે, ટાઈટ છે, એમ કરીને બેહાડ દે. હજી ડૉક્ટરે બહાર નીકળવાનું કીધું ને, સીધું ત્યાં બીમાર મળીને અઠવાડિયું મહિનો નીકળી જાય. એના કરતાં ટીવીમાં બેઠો બેઠો સાંભળ, ગમે એ બાનું કાઢીને બેસી જાય. એ કોણ બેહાડ દે ખબર છે? પૂર્વના પાપ હોય ને, જેના પુણ્યોદય થયા હોય એ કથામાં આવે. અને હું તો એવું કહું, સ્વામિનારાયણવાળા નસીબદાર એટલા માટે છે કે એને કથા સાંભળાવનારા સાધુય છે, ને સાધુઓ નસીબદાર એટલા માટે છે કે જમાનો ગમે ત્યાં જાય પણ અમારો હરિભગત છે ને એ સભા મંડપમાં આવીને બેસે છે. અને એનું મૂળ એ શિક્ષાપત્રીમાં છે. મહારાજે 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં એક આજ્ઞા લખી, કાર્ય સંગોન્વહમ સતામ મારા આશ્રિતોએ અન્વહમ પ્રતિદિન સતામ સંગહ કાર્ય. મારા આશ્રિતોએ પ્રતિદિન સાધુનો સંગ કરવો. આજે હવે આ પરંપરા ઓછી થતી જાય છે એટલે યાદ કરું છું. શિક્ષાપત્રીમાં લખ્યું, ગુરુદેવ નૃપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણીભિ. મારા આશ્રિતોએ ગુરુના દર્શન માટે, દેવના દર્શન માટે, રાજાને મળવા જાવું ત્યારે ખાલી હાથે ન જાવું. અને આપણે એટલે નસીબદાર છીએ કે આપણે નાના હતા, ખિસ્સામાં કાંઈ ન હોય ને તો ઘરમાંથી મુઠ્ઠી અનાજ લઈ જઈએ. ખાલી હાથે ન જાવું એટલે કાંઈક લઈને જવું. તો એ મુઠ્ઠી બાજરો હોય, મુઠ્ઠી જુવાર હોય, બહુ થોડા સુખી માણા હોય તો મુઠ્ઠી ચોખા લઈ જાય. અને એમાંય જો પેલા લાંબા ચોખા આવ્યા હોય, જય સ્વામિનારાયણ, પેલા મોટા ચોખા આવ્યા, ખીચડિયા નહીં, મોટા ચોખા આવ્યા ને ગુરુ તો એ ગૌરવ સાથે લઈ જાય, સારામાં સારા ચોખા આવ્યા છે, મંદિરે લઈ જાઓ. આ હરિભક્તોનો જે શ્રીજી મહારાજ પ્રત્યેનો, મંદિર પ્રત્યેનો ભાવ છે ને, એ ભાવ આપણી શિક્ષાપત્રીના કારણે છે. સંપ્રદાયમાં આ શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે મૂળ સંપ્રદાયની જ વાત કરીએ ને તો ઓછામાં ઓછા 20 થી 25 ઉત્સવો આ 15 દિવસ મહિનાની અંદર ઉજવાય. પણ બધા ઉત્સવમાં આપણો ઉત્સવ છે ને શાસ્ત્રીએ અનોખો એટલા માટે છે કે મૂળ સંપ્રદાયમાં શિક્ષાપત્રીજીનું મંદિર જો ક્યાંય હોય તો એ ગઢડામાં શાસ્ત્રી મહારાજે કર્યું છે. એ આપણને કંઈક યાદી આપે છે કે આપણા જીવનમાં શિક્ષાપત્રીનું શું સ્થાન હોય. અને આ ખોટું નથી. તમારી જાણ માટે પ્રસાદીના પત્રોમાં ભગવાન સ્વામિનારાયણે એવું લખાયું હતું કે અમે આટલા મંદિરો કર્યા છે, હવે કોઈને મંદિર કરવાનો સંકલ્પ થાય
તો સિંહાસન કરી શિક્ષાપત્રીજી પધરાવી અને સાધુની રહેવાની ધર્મશાળા કરવી અને સત્સંગ કરવો, આવું મહારાજે પ્રસાદીના પત્રોમાં શિક્ષાપત્રીની પ્રતિષ્ઠા કરવાનું લખ્યું છે. આપણને એ તો ખબર નથી કે આની પહેલાં કયા મંદિરમાં શિક્ષાપત્રીની પ્રતિષ્ઠા થઈ હશે, પણ એટલી ચોક્કસ ખબર છે કે આપણી નજર સામે શિક્ષાપત્રીજીનું મંદિર ક્યાંય થયું હોય તો એ આ ગઢડામાં પૂજ્ય શાસ્ત્રી મહારાજે કર્યું છે. શિક્ષાપત્રી લોક ધર્મ શીખવતું શાસ્ત્ર છે. શિક્ષાપત્રી મોક્ષ ધર્મ શીખવતું શાસ્ત્ર છે. લોક એ પાલયંતી મનુજાહ, આ શિક્ષાપત્રી પાળશે એ આલોકમાં સુખિયા થશે. લોક ધર્મનું પાલન કરો એટલે આલોકમાં સુખિયા થાવ. પરત્ર ચ મહાસુખા, મોક્ષ ધર્મનું પાલન કરો એટલે પરલોકમાં સુખિયા થાવ. લોક ધર્મ શું છે હું તમને કહું. હવે ધીરે ધીરે અહીંયા ખબર પડવા મળી છે કે જ્યાં ત્યાં થૂકાય નહીં. 200 વર્ષે આપણે એટલું વિચારતા થયા છીએ કે જ્યાં ત્યાં થૂકાય. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા એવું લખ્યું, લોકમાં અને શાસ્ત્રમાં નિષિદ્ધ હોય એ જગ્યાએ મળમૂત્રનો ત્યાગ ના કરવો અને થૂકવું પણ નહીં. તમે કલ્પના કરો, આપણે વિદેશ રહેવા જઈએ અને પેનલ્ટી નહીં, પેલું શું કહેવાય, ટિકિટ આવે $5 $10 સીધી. આપણને ખબર ન હોય ક્યાંથી આવી એમ, પણ એને ખબર હોય ગાડી ક્યાં ગઈ. ટિકિટના ડરે આપણે કચરું બહાર ન નાખીએ એવું એ ત્યાં જઈને શીખીએ છીએ. પણ જેણે શિક્ષાપત્રી વાંચી છે, શિક્ષાપત્રી પાળી છે, એ 200 વર્ષથી યુનિવર્સલ લો કે જ્યાં ત્યાં કચરું કરવું નહીં, એ કામ સ્વામિનારાયણ ભગવાન મને તમને 200 વર્ષ પહેલાં આપીને ગયા છે. એટલે હા, આપણે એટલું સમજવાનું છે કે શિક્ષાપત્રી પાળવી એટલે ઓર્થોડોક્સ નહીં આપણે એમ. ઘણાને એમ થાય કે આ સ્વામિનારાયણ બહુ આ વેદિયા છે એમ. આ જમાનો ક્યાં પહોંચ્યો? એ જમાનો જ્યાં પહોંચ્યો ને ત્યાંથી તમે અત્યારે 200 વર્ષે પહોંચ્યા. અમારો બાપ સ્વામિનારાયણ 200 વર્ષ પહેલાં કહીને ગયો હતો જ્યાં ત્યાં થૂકતા નહીં, અમે નથી થૂકતા. પણ હરિભગત તરીકે આપણે સતત જાગૃત રહેવું જરૂરી છે. અમે છે ને વરતાલની અંદર મંદિરને ફરતા ગ્રીન અને ફ્લાવર લાગે ને એટલે થોડી વ્યવસ્થાઓ એવી કરી, કુંડાઓ કર્યા, તુલસી નાખ્યા, ફૂલ નાખ્યા. હરિભગત આવે, ધાર્મિક લોકો આવે, ફૂલ તોડે, તુલસી તોડે, ત્યાંથી જ ફૂલ તોડીને ઉપર ડેરામાં જઈને હાલે. તેરા તુજકો અર્પણ આને કહેવાય. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમ અપેકેનચિત સસ્વામી કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. ધણિયા તો એવું જે કાષ્ટ છે, પુષ્પ છે, ચંદન છે, એ મારા આશ્રિતે એના ધણીને પૂછ્યા વિના લેવું એ તો ખરું જ. ધર્માર્થમ અપી, ધર્મને અર્થે પણ ના લેવું. હું બની ગયેલી વાત કહું. શાસ્ત્રી એ અહીંથી તોડે અને ઉપર મંદિરે આપતા હતા ને ત્યાં સુધી અમે સહન કર્યું. પછી એ લોકોને કેવી પ્રેક્ટિસ થઈ ગઈ કે તુલસી આખા ફરતા નાખ્યા હતા, ફૂલ ફરતા હતા. એટલે ઘરે પ્રસંગ આવે ને તોય અહીંથી ઉઠાવે. એક દિવસ ઠાકોરજી જાગે ને ત્યારે દર્શન કરવા જતા મેં જોયું કે એક ચહેરો પરિચિત તુલસી તોડે. એટલે મેં કીધું ભલા અત્યારે કેમ? કે કેમ એટલે મેં કીધું સવારમાં તુલસી તોડો તો ઉપર ધરાવો છો, તમે સવારે તો ધરાવી દીધા, અત્યારે તો કે મારે ઘેર લઈ જાઉં છું. મેં કીધું આ ઘર હાટું નહીં, તો કે તુલસી હાના હાટું હોય? ભગવાન હાટું જ હોય ને. તો મારે ઘેરે ભગવાન નોય ગુરુ છે.
તમે માનો કે ના માનો, એ ફાલ પૂરો થયો ને પછી અમારે ફૂલ વગરના લીલા છોડ નાખવા. મેં કીધું આપણે સારું લાગે અને શોભા થાય અને દેવના કામમાં આવે, પણ આ તો આપણા કારણે આ બિચારો કાયમ શિક્ષાપત્રી લોપે. ન માન્યો, ઘણું સમજાયું પણ એને મગજમાં જ ન બેઠું. પછી મને 2-3 જણા પાસે કેવડાવ્યું કે તમે સદાવ્રત ચલાવો છો, જે આવે એને જમાડો છો, તમે મફત હોસ્પિટલ ચલાવો છો, મફત છાત્રાલય ચલાવો છો, એ તો લોકો માટે છે, આ તો ભગવાન માટે લઈ જાય તમે ના કેમ પાડો છો? મારે જોતું નહીં, હું ખરીદીએ કોઈ એમ છું, પણ ભગવાન માટે ભગવાનને ત્યાંથી લઈ જાઓ, તમે ના કેમ પાડો? મારી પાસે આનો કોઈ જવાબ નહીં. મને કે કેમ? મેં કીધું અમે તો એટલે ના પાડીએ કે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે ના પાડી છે. તો કે એ તો સ્વામિનારાયણ ના હોય એને લાગુ પડે ને. મેં કીધું હા. તો કે હું સ્વામિનારાયણનો ન હોય. એટલે આપણને જાગતા રાખે. સ્વામિનારાયણ ભગવાનની આમ દીર્ઘ દ્રષ્ટિ તમે જુઓ. અહીં કોઈ અમેરિકાવાળા નથી ને? હે, નથી ને? અમેરિકાની અંદર અમુક સ્ટેટમાં એવો નિયમ છે, $50, $100 આટલા સુધીની ચોરી થાય ને તો તમે એને કહીએ ના શકો કે ચોરી ના કરીશ, તમે પોલીસને જાણ ના કરી શકો ચોરી ના કરીશ એમ. એટલે મને આશ્ચર્ય થયું. મેં કીધું આવું તે કંઈ હોતું હશે કે ચોરી થાય તો આપણે ચોરી કરનારને જોવો તોય ન કહી શકો. ગોવિંદ સ્વામી તમે કહો તો તમને $200 નુકસાન થાય. મેં એને પૂછ્યું, મેં કીધું આવું કેમ? ચાલો એને ન કહીએ કે એ તો સમજ્યા. ઘણા એવા માણસો હોય કે ખબર છે કે આ આઉટ ઓફ રેન્જ છે, કપડાં ના પહેર્યા હોય એને એમ ન કહેવાય ફાટલું ન પહેરાય એમ. હવે બધાને એમ ન કહેવાય કે ચોરી ના કરાય, પણ પોલીસને તો જાણ કરવામાં. તો કે જો પોલીસને જાણ કરવાનું ચાલુ કરે તો પોલીસ $50-50 ચોરી સિવાય કાંઈ કરી જ ન હોય, કે તોય પહોંચી ના વળે આટલી ચોરી અમારે ત્યાં થાય છે. તો મેં કીધું દુકાનોવાળા શું કરે? તો કે દુકાનોવાળા છે ને એન્યુઅલ ઇન્સ્યોરન્સ લઈ લે અને ટોટલ ઇન્વેન્ટરી હોય એમાંથી આટલી ચોરી એમ કરીને બ્લેમ કરે ને. એ સરકારે એવી પોલિસી બનાવેલી છે એટલે એને એ વળતર મળી જાય. જય સ્વામિનારાયણ. તમે માનો ન માનો, આજે હું વાત કરું છું ને એ દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘું સ્ટેટ કેલિફોર્નિયાની વાત છે શાસ્ત્રી. ફ્રીમોન્ટમાં ગયા વર્ષે પ્રતિષ્ઠા થઈ ને ત્યારે મને ખબર પડી કે ત્યાં આવા કાયદાઓ છે. જય સ્વામિનારાયણ. ચંદ્ર ઉપર પહોંચ્યા, મંગળ ઉપર પહોંચ્યા, પાણીની અંદર પહોંચ્યા, હવામાં પહોંચ્યા, આખી દુનિયા ઉપર રાજ ચલાવ્યું, પણ જો શિક્ષાપત્રી એને મદદ નથી કરતી તો ચોરી બંધ કરાવી એકતા નથી. આપણે હરિભગતે એ વિચારવાનું છે કે દુનિયા ઉપર રાજ કરનારા જગત જમાદાર કહેવાતા શાસકો નથી કરી શકતા એ કામ ભગવાન સ્વામિનારાયણે મારા અને તમારા જીવનમાં કર્યું. કેવું કર્યું? કેટલી ઉચ્ચ કક્ષાએ મહારાજ આ શિક્ષાપત્રી લઈ ગયા. આપણા સત્સંગની પ્રસિદ્ધ કથા છે. એક હરિભગત, આર્થિક સ્થિતિ નબળી એ તો સમજાય, પણ સાંજે પરિવાર દીકરા દીકરીઓને જમવાનું મળે કે ના મળે એ પણ પ્રશ્ન આવે. હવે ભાઈ ભૂખ્યો રે, બાઈ ભૂખ્યા રે, પણ દીકરા દીકરીઓ ભૂખ્યા રહે એટલે પીડા થાય, અને એ પીડા અસહ્ય હોય. બંને પતિ પત્નીએ ભેગા બેસીને નક્કી કર્યું કે આ ગામ છોડી દઈએ અને શહેરમાં જતા રહીએ. શહેરમાં જઈશું, ગમે ત્યાં રોટલો રળી ખાવું, છોકરાને તો ભૂખ્યું નહીં હોવું પડે. બંનેએ નક્કી કર્યું જવાના પૈસા નહીં, પેદલ સૌરાષ્ટ્રમાંથી નીકળવાનું ને મુંબઈ સુધી ચાલતા જવાનું નક્કી કર્યું. બંને જણા
પરિવાર સાથે ચાલતા થયા એટલે ઓલવેજ ચાલવાનું આવે ને ત્યારે આપણે શોર્ટકટ વધારે શોધીએ, ખરું કે નહીં? હવે એ જે રસ્તે ચાલતા હતા એ રસ્તે વસ્તી ઓછી આવે અને નસીબ જોગ એવું બનેલું કે એની આગળ કોઈની જાન ગયેલી, એટલે વરરાજો નીકળેલો ત્યાંથી, એના પગમાંથી સોનાનો કે કડું તોડો કે જે જાંજર બાંજર હશે એ પડ્યું, કોઈનું ધ્યાન રહ્યું નહીં, એ લોકો નીકળી ગયા. એ કોઈનું ધ્યાન ના રહ્યું, એ નીકળી ગયા અને ચાલતા ચાલતા ભગત નીકળ્યા ને એની નજર સોનાના દાગીના ઉપર પડી. જય સ્વામિનારાયણ. મહિના દીના રોટલા થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? કરી લીધા હશે કે નહીં કર્યા હોય? ન કર્યા? કોણે ના પાડી? એ હરિભગતને મનમાં એમ વિચાર આવ્યો, છોકરા ભૂખ્યા છે, હું તો હિંમત કરીને સહન કરી લઉં છું, પણ છોકરાની માને કદાચ એમ થાય કે આ લઈ લઉં તો મારા છોકરા ભૂખ્યા ના સૂવે, અને એ જો આની ઉપર નજર બગાડે એ આ લે તો મારા ઈષ્ટદેવની આજ્ઞા લોપાશે. એટલે એણે કર્યું શું? એણે હાથ ના અડાડ્યો, એણે પગે કરીને એ દાગીના ઉપર ધૂળ ચડાવી. પગે કરીને દાગીના ઉપર ધૂળ ચડાવી. થોડા પાછળ એમના ધર્મપત્ની ચાલ્યા આવતા હતા ને એણે જોયું કે આ રસ્તા વચ્ચે ઊભા છે અને પગે કરીને માટી એ ભેગી કરે છે. ભગવાનનું કરવું એને દેખાણું કંઈક પીળું પીળું પડ્યું છે ને એની માથે આ ધૂળ નાખે છે. આગળ જતા પાણી પીવા કે બપોરા કરવા ઊભા રહ્યા ને એટલે પહેલાં એ ભગતના ધર્મપત્નીએ પૂછ્યું, તમે રસ્તામાં શું કરતા હતા? કે ગોળી કંઈ નહોતો કરતો, હેડતો તો રસ્તામાં શું કરવાનું હોય? તો કે એવું નહીં, તમે વચ્ચે ઊભા રહ્યા હતા. તે કીધું પાછળ જોવા ઊભો રહ્યો તો તું કેટલે પહોંચીશો એમ. ત્યારે પેલા બેન કે તમે જે ગોળાનું પાણી પીવો છે ને હું એનું જ પીવું છું. એટલે બાના બનાવવાનું બંધ કરો, બતાવવાનું, અને જે હોય એ હકીકત કયો. તો કે હકીકત કંઈ નહીં. તો કે કંઈ નહીં તો તમે આમ ધૂળ હુલ્યા ચડાવતા હતા એટલે પેલાને એમ થયું પકડાઈ ગયો છું. આ છે ને મોબાઈલવાળીને આપણને અત્યારે એવું લાગે છે કે આ ટેકનોલોજી આવી એટલે ફસાઈ જાય છે. બહેનોની નજરેથી બચવાનો પ્રયાસ કરવો નહીં. એ મોબાઈલ હોય તોય પકડી પાડે ને મોબાઈલ ના હોય તોય પકડી જ પાડે. પેલા એ કીધું ભાઈ બેન આવું કાંઈ નહોતું, પણ છે ને એક દાગીનો પડ્યો હતો. તો કે પડ્યો તો પડ્યો રહેવા દેવો તો ને? તો કે મને મનમાં એમ થયું કે આ દાગીનો જોઈને જો તારું મન બગડે અને તું છોકરા ઉપર દયા ખાઈને આ દાગીનો લઈ લે તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું વચન લોપાય. ભૂખ્યા રહીએ છીએ ને આપણા પ્રારબ્ધે રહીએ છીએ, પણ જો આ સોનું લઈ અને એને વેચીને દાણા લઈને ખાઈએ ને તો એ ભગવાન સ્વામિનારાયણની જીભ ઉપર પગ મૂક્યા બરાબર થાય. અને એવું મારા ઘરમાં ના થાય એટલે મેં દાગીના ઉપર ધૂળ ચડાવી. એ દિવસે એ સહજાનંદી સિંહણ એક નારી એમ બોલી, તમે એને સોનું માનો છો, હું તો સ્વામિનારાયણની આજ્ઞા બારું જે હોય ને એ બધું ધૂળ માનું છું, તમે ધૂળ ઉપર ધૂળ ચડાવી. આ ઊંચાઈ 200 વર્ષ પહેલા સમાજના નાના વર્ગ સુધી ભગવાન સ્વામિનારાયણે પહોંચાડી હતી. કોઈ દાંતણ લઈ ગયું, મહારાજ માટે દાંતણ લાવ્યા, પૂછીને લાવ્યા હતા? ના. જાઓ માફી માગો. મહારાજ માટે રીંગણા લાવ્યા, પૂછીને લાવ્યા હતા? ના. જાઓ માફી માગો. આ દુનિયામાં ઘણા ધર્મ સંપ્રદાયો છે, પણ તમને ધર્મ માટે પણ ખોટું ન કરવું આટલું ઊંચાઈવાળું નૈતિક જીવન કોઈ આપતું હોય તો આપણે એના માટે
શિક્ષાપત્રીને આભારી છીએ. મારે ચર્ચા નહીં કરવી, પણ ઘણા ધર્મ સંપ્રદાયોની અંદર ભગવાન માટે કરો એ બધું જ નિર્ગુણ કહેવાય છે. ચોરી કરીને મંદિર બનાવવાની ઇતિહાસ કથાઓ અમે ભણ્યા છીએ. મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો, છેડા ભેગા ના થાય, મંદિર ચમનું બનાવવું, ખજાનો લૂંટો ને મંદિર બનાવો, પાપ લાગશે તો પાપ લાગે ને તો એનું પુણ્ય છે એ મંદિર ચોરી કરવાના પાપ કરતા. સાંભળજો, કેવી રીતે લોકોને નૈતિક રીતે ઊંચાઈ પર લઈ જવાની શિક્ષાપત્રીની આદર્શ ઉચ્ચતા છે એ બતાવું છું. મારે પેલી વાત કહેવાનો મને કોઈ મતલબ નથી, પણ એટલા માટે કહું છું, શિક્ષાપત્રીની ઊંચાઈ મને તમને ખ્યાલમાં હોવી જોઈએ. એવું કે ચોરી કરવાથી પાપ લાગે? હા લાગે. અને ભગવાનનું મંદિર બનાવવાથી પુણ્ય થાય? તો કે હા. તો પુણ્ય, ભગવાનનું મંદિર બનાવવાથી પુણ્ય થાય એ ઊંચું કે ચોરી કરવાથી પાપ લાગે એ ઊંચું? મંદિર ભગવાનનું બને તો કેટલાય પાપ ધોવાઈ જાય. બસ ત્યારે કરી લેવાનું, મંદિર બાંધી લેવાનું. આવું સમજાવનારા લોકો જ. અને પછી પાછું દ્રષ્ટાંત આપે કૂપ ખનન ન્યાય ને. તમે કૂવો ખોદવા આવે છો કે હવે કૂવો ખોદવાનું આવતું નથી, આવે છે? જૂના જમાનામાં કૂવો ખોદવા જાય ને ખોદવાનું ચાલુ કરે એટલે પરસેવો વળે, અને ઉપર માટી કાઢતા હોય એટલે ધીરે થોડી માટી પડે, એટલે માટી પરસેવો ભેગું થાય એટલે આપણે ચીકણું થાય ને આમ થાય ને માટી ગારો ને આખું શરીર બગડે ને. તો કૂવો ખોદવાનું બંધ કરી દેવાય નહીં. કેમ? તો કે એ કૂવો ખોદતા 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 પાણી આવશે એટલે બધું જ મેલ બધો જ ધોવાઈ જાય. બરાબર ને? એમ ચોરી કરવાનો કાંઈ વાંધો નહીં, મંદિર બનાવીને બધું ધોવાઈ જાય. શ્રીજી મહારાજ ના પાડે છે. સસ્વામી કાષ્ટપુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞા. જો ધણીની આજ્ઞા ના હોય તો મારા આશ્રિતોએ ધર્મ કાર્ય માટે પણ ચોરી કરવી નહીં. દુનિયામાં દાનનો બહુ મહિમા છે. મહારાજ શિક્ષાપત્રીમાં એમ કે સ્વનિર્વાહોપયોગીયત, પોતાના જીવન નિર્વાહ માટે ઉપયોગી હોય એટલું જ ધન હોય તો દાન ન કરવું. દેયમ ચેત અધિકમ તદા. જો જીવન નિર્વાહથી જરૂરી હોય એના કરતાં વધારે પૈસા હોય તો દાન કરવું. એટલે ભાઈ દાન કરવામાં કાયદો લાગે? અમારી શિક્ષાપત્રી એમ કહે છે કે દાન કર્યા પછી ઘરમાં હાંડલા ભિક્ષા માગે એ પરિસ્થિતિ ઉપસ્થિત થવા દેવી નહીં. કારણ નિયમ એવો છે, બુભુક્ષિત કિન્ન કરોતિ પાપમ. ભૂખ લાગે એટલે માણસને ખોટા રસ્તે જતા વાર લાગે નહીં. તમારું પેટ ભરેલું હશે, તમારે ખાવું પીવું રહેવું કપડાં પરિવારની જવાબદારી પૂરતું તમારી પાસે છે, તમે રાખો અને ભજન કરો. તમારે દાન ક્યારે કરવાનું? તો કે દેયમ ચેત અધિકમ તદા. એટલે ટૂંકમાં વાત ઘણી અહીંયાથી આ શિક્ષાપત્રીની દ્વિશતાબ્દી છે, સદગુરુઓની વંદનાનું પર્વ છે. બધા જ સંતો તમને એ વાત કરશે, પણ તમે ઊંડાણમાં જશો તો એક વાત ચોક્કસ ખ્યાલ આવશે કે શિક્ષાપત્રી એ આ સંપ્રદાયનું બંધારણીય શાસ્ત્ર છે. શિક્ષાપત્રી એ આ લોકમાંય સુખી કરનારું શાસ્ત્ર છે. શિક્ષાપત્રી એ પરલોકમાંય સુખી કરનારું શાસ્ત્ર છે. અને સૌથી મોટી વાત એ છે કે શાસ્ત્ર હોય ને અતિ ગહન હોય. 18,000 શ્લોક વાંચ્યા પછી એક શ્લોક કાઢવાનો હોય કલ્યાણનો કયો. હમણાં શાસ્ત્રીજી કહેતા હતા કે શબરીએ એક વાત ગુરુની પકડી કે રામ નામ જપો ને રામ અહીંયા આવશે. એમ એક વાત પકડવાની ને ચાલવાનું હોય. શિક્ષાપત્રી એક તો 212 શ્લોકની, એમાંય પાછો સામાન્ય ધર્મ. તમારે આચાર્ય મહારાજના ધર્મ પાળવા પડે નહીં પાળવાના? રિયલી પૂછું છું, મસ્તી નહીં કરતો. તમારા આચાર્ય મહારાજના ધર્મ નહીં પાળવાના?
ના જ પાળવાના હોય ને ભલા માણસ. તમારે અમારા ધર્મ પાળવાના, અમારે તમારા ધર્મ પાળવાના. એટલે આપણા ભાગે આવે કેટલું, આપણા ભાગે આવે કેટલું. આજે સદગુરુઓની વંદના છે, આજે શિક્ષાપત્રીની દ્વિશતાબ્દી એની પુણ્ય સ્મૃતિને અહીંયા મૂર્તિમંત કરી રહ્યા છીએ, ત્યારે સૌ પ્રથમ આપણે મનમાં એક સંકલ્પ કરવો ગુરુ પાસે બેસીને કે ભાઈ હું આવું ક્યાંક ક્યાંક મંદિરમાંથી તુલસી લઈ જાઉં છું, હવે નહીં લઈ જાઉં. એટલે તમારી વાત નહીં કરતો, તુલસી લેવાય આવે તો આપણને ગમશે, કારણ કે આવતા તો થયા એમ. પણ આ તો ખાલી એક વાત છે કે ભાઈ હું શિક્ષાપત્રીમાં સહજતાથી કરી શકું એવું એક કામ છે. રોજ મોડો ઉઠું છું, આવતીકાલથી સૂર્યોદય પહેલાં ઉઠીશ, આટલું. એટલે મતલબમાં કંઈક શિક્ષાપત્રી બહાર વર્તાતું હોય તો એ બંધ કરવું, અને કંઈક શિક્ષાપત્રી પ્રમાણે રહેવાની કસર હોય તો હિંમત કરી મોટા સાધુને સાક્ષી રાખી ઈષ્ટદેવ પાસે શિક્ષાપત્રી પાસે પ્રાર્થના કરી બળ માગીને સંકલ્પ કરવો, હવે હું આ કરીશ. આવું જ્યારે આપણે સંકલ્પ કરીએ ને, ત્યારે વર્ષોથી જે શિક્ષાપત્રી માટે મહેનત કરતા હોય, વર્ષોથી એની જિંદગી આખી એમાં ગઈ એમ કહો તો ચાલે, એવા સાધુઓ શિક્ષાપત્રી માટે જે બોલ્યા હોય, લખ્યું હોય, વાંચ્યું હોય, મહેનત કરી હોય, તમારી પાસે આવી અને દાન માગ્યું હોય કે મારે શિક્ષાપત્રીનું મંદિર કરવું છે, અને એના હૃદયમાં જે આમ અહોભાવ, તપ, બળ, ઐશ્વર્ય ભેગું થયું હોય, તમે શિક્ષાપત્રી પાળવાનો સંકલ્પ કરો ને, એટલે આવા મોટા સાધુના આપણને આશીર્વાદ મળે અને આપણે સહેજે સહેજે શિક્ષાપત્રી પાળી શકીએ અને આ લોકમાંય સુખી થઈએ અને પરલોકમાંય સુખી થઈએ. ખાસ આનંદ તો એ વાતનો છે કે મેં કહ્યું એમ કે સંપ્રદાયમાં, મૂળ સંપ્રદાયમાં શિક્ષાપત્રીજીનું મંદિર એ આ ભૂમિ ઉપર છે. આવો આ શિક્ષાપત્રી મંદિરમાં, આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં, સદગુરુ વંદના મહોત્સવમાં જે હરિભક્તોએ તનથી, મનથી, ધનથી સેવા કરી છે, એ સૌને તાળીઓના નાદ સાથે વંદન કરીએ અને મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ અમારા હાથે આવા મોટા સાધુઓની યત્કિંચિત સેવા થઈ છે, વિશેષ સેવા આપણા દ્વારા થતી રહે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ.